નમસ્કાર. ગામનો ચોરો એટલે કે જીસી એજ્યુકેશન વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા તમામ મિત્રો નું આજ સ્વાગત છે ફરીથી. મિત્રો, આજે આપણા સૌ માટે એક ગૌરવની વાત છે કે આપણી સાથે આજે સુરતથી માનનીય શ્રી કુણાલભાઈ મહેતા સાહેબ ખાસ જોડાયા છે. હું તો દામજીભાઈના પ્રયાસ, કારણ કે દામજીભાઈ એટલે આપણા સૌના ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ જે કયો તે. તો એમણે આ એક સરસ વ્યવસ્થા આપણા માટે કરી છે અને ખાસ આપણને સાહેબ સાથે આજે રૂબરૂ કરાવ્યા છે. તો સાહેબ છે ને બહુ જે પ્રવૃત્તિઓ ખાસ એમની કરે છે, સુરતની એક પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાયેલા છે અને ત્યાં તેઓ ફેકલ્ટી તરીકે પોતાની સેવા આપે છે. એ સિવાય ખાસ કરીને જે જરૂરિયાતમંદ છે, ખાસ કરીને વિધવા બહેનો હોય, એમની દીકરીઓ કે જે આવી કોમ્પિટિટિવ એક્ઝામ આપતી હોય અથવા તો અન્ય શૈક્ષણિક કાર્ય હોય, તો એમાં અભ્યાસ એ કરાવે છે રોજે. એટલે ખરેખર આ એક બહુ મહત્વની વાત છે, કારણ કે આપણી પાસે ડિગ્રી તો હોય, આપણી પાસે જ્ઞાન પણ હોય, પણ એ જ્ઞાનનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ અને કેવા ક્ષેત્રમાં આપણે આપણું કાર્ય કરીએ છીએ એ મહત્વનું છે. તો સાચા અર્થમાં એક કર્મયોગી કહેવાય કે આવા ક્ષેત્રોમાં પણ એ સરસ કામ કરે છે. અને દામજીભાઈના પ્રયાસથી આજે આપણી સાથે સાહેબ જોડાયા છે. MA BEd સુધીનો MSc BEd સર. હા, MSc સોરી, હા. માસ્ટર ઓફ સાયન્સ MSc BEd સુધીનો એમણે અભ્યાસ કર્યો છે અને ખાસ જીપીએસસી ની મેન એક્ઝામ એ એમણે મને લાગે 2 વખત ક્લિયર હા, કરી છે. તો આ એક મોટી વાત કહેવાય કે, અને એ સિવાય બીજી બધી જે પરીક્ષાઓ, આ ટેટ ટાટ વગેરે, એ તો પાસ હોય જ, એમાં તો કોઈ સવાલ જ નથી. જીપીએસસી ની પરીક્ષા જે પાસ કરવી એ બહુ ચેલેન્જ રૂપ હોય છે, કારણ કે એનું લેવલ બહુ ઊંચું હોય છે. તો એક જીવંત ઉદાહરણ એ આપણને એમાંથી પૂરું પડે. તો સાહેબ, આપણે આજે મેથ્સ, રીઝનિંગ જે એમની અનુકૂળતા હોય અને જે સમય એ પ્રમાણે આપણને સૌને ભણાવશે. તો આપણે સૌ સાહેબને વિનંતી કરીએ કે તે પોતાની વાત રજૂ કરે. અને ખાસ ફરીથી આ તકે સાહેબનો તો આભાર આપણે માનીએ જ છીએ, પણ દામજીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે હંમેશા આપણા માટે આવી જહેમત હંમેશા આપણા માટે આવી જહેમત એ ઉઠાવતા રહે છે. અને કાંઈક નવું મળે, કાંઈક આપણો વિકાસ થાય, એ માટે આજે નિવૃત્ત હોવા છતાં પણ પ્રયત્નશીલ છે. તો વિનંતી કરીશ માનનીય શ્રી કુણાલભાઈ મહેતા સાહેબને. જી સર. જો આમ સાહેબે તો પરિચય આપ્યો અને વખાણ પણ કર્યા, પણ કદાચ વખાણ તો બીજા નંબરની વસ્તુ છે. પણ હું એક નિમિત્ત છું, આ બધી સંસ્થા સાથે જોડાઉં છું. હું સુરતમાં રજનીશ ફાર્મ સાથે જોડાયેલો છું. ત્યાં જરૂરિયાતમંદ માટે અમે કંઈક જે બને પ્રયાસ એ કરીએ છીએ. અને સાથે દામજીભાઈનો આભાર માનું છું કે વળી એક પાછી તક મળી કે તમારી સાથે જોડાવાની, તમને સમજવાની અને તમારી સાથે કંઈક ભણાવવાની. તમને એક આનંદ આવશે, એક અનુભવ થશે અને બહુ મજા આવશે આપણને. તો હવે શરૂ કરીએ કોમ્પિટિટિવ એક્ઝામની વાત. થોડીક એક રૂપરેખા થોડીક હું આપી દઉં, કારણ કે તમને તો બધાને ખ્યાલ હશે, પણ હવે ગણિત અને રિઝનિંગ જે છે એનું મહત્વ વધતું જાય છે. અને પ્લસ ટૂંકા સમયમાં કેમ એને સોર્ટ આઉટ કરી શકાય, એ કોમ્પિટિટિવનો મુખ્ય મુદ્દો હોય છે. કારણ કે આમ તો બધું 8મા 9માનું મેથ્સ હોય છે, પણ એને કઈ રીતે ટૂંકા સમયમાં આપણે પાર પાડી શકીએ, અને એ વ્યક્તિ જીતે છે જે ટૂંકા સમયમાં એને પાર પાડે. પણ એના માટે થોડાક બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ આપણા, બરોબર. અને હવે જે પરીક્ષા પદ્ધતિ જે થોડીક બદલાય છે, કે હવે થોડુંક લેવલ પણ કોમ્પિટિટિવ એક્ઝામનું થોડુંક ઉપર આવી ગયું છે. તમે જાણતા હશો કે હવે સ્ટેટમેન્ટ જેવા પ્રશ્નો પૂછાય છે. ઇવન ગુજરાતી હોય, જીકે હોય, તો એમાં પણ હવે સીધું નથી પૂછતા કે ભાઈ ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી, બરોબર. બાકી તો 1લી મે 1960 આખા ગામને આવડશે. પણ હવે કંઈક 4 સ્ટેટમેન્ટ આપે છે, તો થોડુંક આપણે પણ લેવલ વધારીએ
કે જેથી એ સ્ટેટમેન્ટ છે એને સરળતાથી સોર્ટ આઉટ કરી શકાય અને આન્સર તરફ જઈ શકાય. તો વાત કરીએ ગણિતની. તો ગણિતમાં આમ જુઓ તો તમે જનરલ ક્લાસ 3 ની કોઈ એક્ઝામ હોય એમાં 15 થી 20 માર્કનું વેઇટેજ હોય છે મિત્રો. પછી જેવી એક્ઝામ અને એનો સિલેબસ. હવે આ 15 માર્ક્સમાં સાહેબ મારે કયા ચેપ્ટર કરવા અને કેમનું કરવું, તો હું સૌથી પહેલા તમને મારા જે અનુભવ છે એના આધારે હું તમને કદાચ વાત કરીશ કે શક્ય હોય ત્યાં સુધી પહેલા તમારાથી જે ગુજરાતી જીકે અને ગુજરાતનું જીકે, ભારતનું જીકે, ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય એ જે છે એ મુદ્દા સોર્ટ આઉટ થાય તો પહેલા કરવા. ગણિતને ભલે વિષય છે મારો, છતાં હું કહું છું થોડુંક હોય તો એને લાસ્ટમાં રાખજો, જેથી તમને સરળતા રહેશે. અધરવાઇઝ કેવું થશે કે કોઈ દાખલામાં આપણે ગૂંચવાતા જઈશું અને કદાચ કંઈક 5 જીકેના ક્વેશ્ચન છૂટી જાય, એવું પણ બને. એટલા માટે ગણિતને આપણે ભલે જ છેલ્લે રાખીએ, પણ આમ પાછી તૈયારીમાં પહેલા જ રાખવાનું છે. અને એના માટે થોડોક બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. એટલે હવે વિશેષ વાત ન કરતા સીધા આપણે જઈએ ટોપિક ઉપર. તો ગણિત છે એમાં ઘણા બધા ચેપ્ટર આવે છે. જેવા કે ચેપ્ટરના કદાચ હું પહેલા ઉડતી નજરે નામ કહું તો તમારે સરાસરી કરવું પડશે, વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, સાદુરૂપ આપો, ઘાત અને ઘાતાંકના થોડા ઘણા દાખલા હોઈ શકે, મધ્યક મધ્યસ્થ પૂછાતો હોય છે, કામ અને મહેનતાણું હોય છે, બરોબર. પછી ત્રિરાશિ હોય છે, નફો નુકસાન હોય છે. પછી ભૂમિતિના ચેપ્ટરની વાત કરીએ તો વર્તુળ હોય છે, ત્રિકોણ હોય છે, ચતુષ્કોણ હોય છે. આમ તો ગણિતમાં ઘણું બધું આવે છે. પણ કોઈ એક્ઝામમાં એવું ફિક્સ નથી હોતું કે ભાઈ ફરજિયાત એક દાખલો નફાખોટનો જ પૂછવાનો કે ફરજિયાત એક ઘાત ઘાતાંકનો જ પૂછવાનો, એવું ફિક્સ નથી. ખાલી એ લોકોએ સિલેબસમાં આપણને એવું આપ્યું હોય છે કે ભાઈ 15 માર્ક્સનું મેથ્સ. મારો અવાજ અને સ્પીડ ઓકે લાગે છે ને તમને કે ધીમું બોલું? બરાબર છે સાહેબ. બરાબર છે. અને ઓકે. સાહેબ વિડીયોની આપણે કઈ બહુ ખાસ જરૂર નથી, તમારે ત્યાં ઘરેથી કે તમે ત્યાં હોય, કારણ કે હા મોટા ભાગે આ બધા આમાં બ્લાઇન્ડ લોકો જ છે, હા હા એટલે હા. વિડીયોને અમે બહુ મહત્વ નથી આપતા. ઓકે. અવાજ મહત્વનો. હા. હમ. ઓકે. ડન. ડન. હા. તો વિદ્યાર્થી મિત્રો, આમાં એવું રિસ્ક કે સટ્ટો લઈ શકાય એમ નથી કે ભાઈ સાહેબ હું આ 5 ચેપ્ટર કરું તો ચાલશે. કારણ કે આમાં મેથ્સમાં એવું કઈ નક્કી નથી કે આ 3 ચેપ્ટરમાં જ પૂછવાનું છે. એટલે આપણે તો અત્યારે તૈયારીમાં જ રહેવાનું છે અને આપણી પાસે પૂરતો ટાઈમ છે ને આપણે લડી લઈશું, બરોબર. યા હોમ કરીને પડો ફતે છે આગે ભલામણ છે, એમાં શું મૂંઝાવાની વાત હોય. અને તમે જબરદસ્ત ઉજ્જવળ સફળતા મેળવશો, જોજો. પણ મહેનત ટકાવી રાખવી પડશે, કારણ કે આમાં જે ટકે ને એ જીતે છે, બરોબર. એટલે ખાસ મહેનત ટકાવી રાખવાની વાત છે. આ બધા ચેપ્ટરમાંથી એક ચેપ્ટરની ધીમી ગતિએ શરૂઆત કરીએ આપણે. અને હજી 1-2 સેશન થશે એટલે તમને આમ મારો થોડોક પરિચય થઈ જશે, મને તમારો, હું તમને સમજતો થઈ જઈશ. પછી વધારે મજા આવશે અને પ્રશ્નોત્તરી થોડીક કરતા રહીશું આપણે, બરોબર છે? યસ સર. જી. તો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પહેલું કે સંખ્યાઓ, બરોબર. તો આપણે ગણિત શીખતા પહેલા સંખ્યાઓને થોડીક ધ્યાનમાં લેવી પડશે. કારણ કે ઘણી વખત શું થાય છે કે બેઝિક કન્સેપ્ટ ન ક્લિયર હોય તો તમે દાખલાને આમ તમને રીત ખબર હોય પણ છેદ ઉડાડતા ન આવડે તો પાછો તકલીફ પડે. વળી એની શોર્ટકટ મેથડ તો જો ન ખબર હોય તો પણ થોડીક તકલીફ પડી શકે. એટલે થોડીક બેઝિક તમને ઇન્સ્ટ્રક્શન આપું છું કે સંખ્યાઓની વાત કરતા હોય મિત્રો તો સંખ્યાઓ 0 થી 9 સુધીના અંકોની બનેલી હોય છે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરોબર. આની કોઈ સંખ્યા હોય છે. હવે આ સંખ્યામાં પણ આગળ પ્રકાર આવે છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા. તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેશું? બરોબર. પ્રાકૃતિક સંખ્યા એટલે એને કહેવાય છે નેચરલ નંબર. પ્રાકૃતિક સંખ્યાને મિત્રો n વડે દર્શાવું છું અને આ સંખ્યાની શરૂઆત થાય છે 1 થી. 1, 2, 3, 4 એમ ઇન્ફાઇનાઇટ અનંત સુધી ચાલે. હવે ખરેખર આમાં 0 કેમ નથી આવતી એ એક પ્રશ્ન છે. તર્ક કરવો હોય તો કરી શકાય અને એનું હું કારણ અત્યારે તો જણાવું. પણ ઘણી વખત કેવું છે કે બહુ તર્ક કરીએ ને તો અમારે જેમ વિદ્વાન ફેકલ્ટી બની જાય પણ એક્ઝામ ક્યારેક ક્લિયર ન થાય, એવું થાય. એટલે આપણે પ્રાકૃતિક સંખ્યામાં 1 થી લઈશું અનંત સુધી. કેમ? કારણ કે પ્રકૃતિ છે ને એમાં કોઈ વસ્તુ હોય ને 1 હોય, 2 હોય, 5 હોય, 6 હોય, પણ એ 0 કાંઈ ન હોય એવું કેમ ગણવું? એટલા માટે 0 નથી હોતું પ્રાકૃતિક સંખ્યામાં, બરોબર.
એટલે પ્રાકૃતિક સંખ્યા n સંખ્યાઓનું ચેપ્ટર ચાલે છે. જોડાયેલા રહેજો. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત કરી છે, જેને n વડે દર્શાવાય છે. 1 થી માંડી અને અનંત સુધીની સંખ્યા હોય છે. તો આ થઈ તમારી પહેલી સંખ્યા, એટલે કે પ્રાકૃતિક સંખ્યા. બરોબર? ક્યાંથી શરૂ થશે? 1 થી શરૂ થશે. બીજી આવે છે, તરત હું 4 સેન્ટેન્સ પછી હમણાં બોલીશ એટલે તમારે કહેવું પડશે કે આમાં આમ થાય ને આમાં આમ. એટલે હું જે ભણાવું એ તરત પૂછવાની મને ટેવ છે. એટલે જાગતા રહેજો અને અહીંયા રહેજો. નેક્સ્ટ આવે છે પૂર્ણ સંખ્યાઓ મિત્રો. તો પૂર્ણ સંખ્યાઓ શરૂ થશે 0 થી. પછી 1 2 3, બસ આમાં એક જ એડ કરવાનું છે પૂર્ણ સંખ્યામાં, કે 0. બરોબર? અને શૂન્યતા પામી જાવ એટલે પૂર્ણ થઈ જાવ, ભગવાન બુદ્ધ કહેતા એમ. એટલે 0 થી માંડી અને અનંત સુધીની સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યામાં આવશે. તો આપણે બે સંખ્યા જોઈ મિત્રો. એક હતી પ્રાકૃતિક, જેને નેચરલ નંબર કહેશું. બરોબર? n વડે દર્શાવાય. n બરાબર 1 થી માંડીને અનંત. n ઇઝ ઇક્વલ ટુ 1 2 અપ ટુ ઇન્ફાઇનાઇટ. 1 2 3 4 5 એમ અનંત. બીજી જોઈ સંપૂર્ણ સંખ્યા અથવા તો પૂર્ણ સંખ્યા. એમાં 0 1 2 3 4 5 એમ અનંત સુધી, જેને બોલ નંબર કહેવાય. હવે ત્રીજા નંબરની જે સંખ્યા આવે છે મિત્રો, જેને આપણે પૂર્ણાંક સંખ્યા કહેશું. કઈ સંખ્યા કહેશું? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંકમાં આવું યાદ રાખો, 0 1 2 3 લેવાનું અને આ સાઈડ માઇનસ બી લેવાનું. એટલે -1 -2 -3 એમ અપ ટુ -n સુધી. અને આ બાજુ ધન સંખ્યાઓમાં પણ 1 2 3 અપ ટુ n સુધી. તો આપણે 3 સંખ્યા શીખ્યા. પ્રાકૃતિક 1 થી માંડીને અનંત, પૂર્ણ સંખ્યા 0 થી માંડીને અનંત. પૂર્ણાંક સંખ્યાઓ 0 વાળી લેવાની, ધન પૂર્ણાંક લેવાની, ઋણ પૂર્ણાંક લેવાની. ટૂંકમાં આવું યાદ રાખવાનું, બધી સંખ્યા લેવાની પૂર્ણાંકમાં. માઇનસ વાળી લેવાની, પ્લસ વાળી બી લેવાની અને શૂન્ય પણ લેવાની. તો તમને ઘણી વખત એવું કે પૂર્ણાંક સંખ્યાઓ, બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે, આવા સ્ટેટમેન્ટ આપે કદાચ. તો આ બધું સોર્ટ આઉટ કરવામાં ખાસ ધ્યાન રાખવું. અને નીચે ઓપ્શન તમે કદાચ જોયા હશે, તો હવે પરીક્ષા પદ્ધતિમાં એવું આવે, ઓપ્શન એ સાચો છે, પછી ઓપ્શન એ અને બી બંને સાચા છે, બે ખોટા છે, કે બધા ખોટા છે. એટલે વાત બહુ નાની હોય, થોડોક પાયો પાકો હોય તો આપણે આને જલ્દીથી સોર્ટ આઉટ કરી શકીએ. બાકી શું થશે કે એક્ઝામમાં બધા તમને ત્યાં સાચા જ લાગશે, પ્રશ્ન જે ઓપ્શન હશે ને એ સાચા લાગશે. એટલે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે. ચલો તમારામાં કોણ કહેશે બધી જ પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક છે? તો પેલા પ્રાકૃતિક વિચારો, ક્યાંથી ક્યાં હતી? 1 થી ઇન્ફાઇનાઇટ. યસ. બધી જ પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક છે. બધી પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણાંક નહીં. પ્રશ્ન ફરીથી જરા પૂછો તો આ લોકોને. ઓકે, બધી જ પૂર્ણાંક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે? ઓકે. નહીં આવશે. વેરી ગુડ. કેમ? કારણ કે આમાં તો માઇનસ પણ આવે છે પૂર્ણાંકમાં. હા કે ના? 0 પણ આવે. હા. ઓકે. બસ મતલબ મને છે ને થોડુંક આમ કન્ફર્મેશન આપતા રહેજો કે હું તમ તાર લાઈવ છું તમારી સાથે, એટલે મને મજા આવશે. ઓકે. તો ચલો, n એટલે ફરીથી એકવાર 2 મિનિટ માટે ક્વિક રિવિઝન. n એટલે શું? 1 થી અપ ટુ n સુધી. પૂર્ણ સંખ્યાઓ 0 થી અનંત સુધી. અને પૂર્ણાંક સંખ્યાઓમાં બધી જ લેવાની, જેમ કે માઇનસ વાળી બી લેવાની, 0 બી લેવાની અને પ્લસ વાળી બી લેવાની. આટલું ડન? ચલો આગળ વધીએ. ધન પૂર્ણાંક સંખ્યા એટલે શું સાહેબ? તો ધન પૂર્ણાંક સંખ્યામાં આપણે પ્લસ વાળી લઈશું. +1 +2 +3 એટલે કે 1 2 3 અપ ટુ n સુધી. અને ઋણ પૂર્ણાંક બહુ ઈઝી છે. ઋણ પૂર્ણાંકમાં ઋણ લેવાની, નેગેટિવ. બધી માઇનસ સંખ્યા લેવાની, -1 -2 -3 એ બધી ઋણ પૂર્ણાંક કહેવાય. ધન પૂર્ણાંકમાં +1 2 3 એ બધી ધન પૂર્ણાંક કહેવાય. બરોબર? હવે એક આવે છે અપૂર્ણાંક સંખ્યા. સમજાય છે ને? યસ સર. ઓકે. ચલો, એક આવે છે મિત્રો અપૂર્ણાંક સંખ્યા. સાહેબ અપૂર્ણાંક સંખ્યા એટલે, હું દેશી ભાષામાં સીધી વાત કરું, કે છેદવાળી સંખ્યા અપૂર્ણાંક સંખ્યા, આવું યાદ રાખવાનું. એટલે કે 2/3, 3/2, 5/7, 7/5, 8/3 એ રીતે. ઓકે. યસ સર. યસ હા. સર. ઓકે, તો આ બધી સંખ્યાઓની એક ઉડતી નજર કરાવી દીધી છે. હવે આમાંથી કેટલીક વખત ક્યારેક ગુગલી બોલ ફેંકી દે છે અને આપણને એટલો સ્લીપ કરાવે એવો પ્રશ્ન મૂકી દે, તો ત્યારે કદાચ આપણને નજર બહાર જાય તો એ એક માર્ક ગુમાવવાનો રહે. એટલે દાર્શનિક સંખ્યા વિશેની વાત કરું મિત્રો. દાર્શનિક સંખ્યા કોને કહેવાય? હવે કોઈ પણ એક સંખ્યા હું 3 ડિજિટની બોલું છું, જેમ કે 234 2 3 4. ઓકે.
ઓકે તો એમાં 2 ની દાર્શનિક સંખ્યા કઈ આવું પૂછે તો દાર્શનિક સંખ્યાનો કન્સેપ્ટ સમજી લો મિત્રો. દાર્શનિક સંખ્યા એટલે એ જ સંખ્યા પોતે. જેમ કે 2 ની દાર્શનિક સંખ્યા કઈ તો 2. 234 માં 2 ની દાર્શનિક સંખ્યા કઈ તો 2. 234 માં 3 ની દાર્શનિક સંખ્યા કઈ તો 3. 234 માં 4 ની દાર્શનિક સંખ્યા કઈ તો 4. આટલું ક્લિયર છે? Yes, sir. ઓકે, એટલે કે દાર્શનિક કિંમત એટલે શું કે એ અંક પોતે જ. હા, હવે આપણે ક્વેશ્ચન ક્યાં પૂછાય એ તમને હું સોલ્વ કરાવતો રહું છું. મેથ્સ માટે અને રીઝનિંગ માટે નીરજ ભરવાડ સાહેબની બુક બહુ સારી છે, પ્લસ વર્લ્ડ ઇન બોક્સની બી બુક સારી છે. પણ આપણે શું છે કે ગણિતના કન્સેપ્ટ તો બધામાં હરખા જ હોય. એકવાર ગણિત સમજાઈ જાય પછી તો તમે શું છે સોલ્વ કરી શકો. બરોબર? અને ઘણી Yes. વખત આ સ્પર્ધાત્મકમાં એવું બનશે મિત્રો કે અટેન્ડ કરવા કરતા ઘણી વખત તમને ઈ ક્લિક થઈ જાય ને કે કયું છોડવું તો પણ સફળતા મળશે. બરોબર? એટલે તાત્કાલિક આપણે શું છે કે પેપર જોઈને આપણો પ્લાન ત્યાં જ બનવો જોઈએ કે ચલો આ દાખલો લાંબો છે, ટાઈમની મારામારી છે, તો આ દાખલો હું પછી ક્લિક કરીશ. એના કરતાં પહેલા હું સરાસરીનો લઈ લઉં. એટલે તમને વધારે એમ હોય કે ભાઈ ભૂમિતિમાં મારી ફાવટ ઓછી છે તો ભૂમિતિનો દાખલો કદાચ આવે તો પછી ખોટો વિચારવા ટાઈમ બગાડો એની કરતાં બેટર છે કરંટ અફેર્સ હોય યા તો કોઈ બીજા રમતગમતના ક્વેશ્ચન હોય યા તો જીકેના પ્રશ્ન હોય એને સોર્ટ આઉટ કરી લેવાના. આ દાખલો ઘડીક માટે સ્કીપ કરવાનો. હા, ટાઈમ રહે તો હું 100% કરીશ. કારણ કે આ શું છે કે આખી એક ગેમ છે, સમજ્યા? સમયની મારામારી વાળી ગેમ છે. અને તમે સીસીની એક્ઝામમાં જોયું હશે કે સમયમાં બધાને ગણિત તો આવડતું જ હતું પણ સમયમાં જે પૂરું કરવું ને એ એક માસ્ટર માઇન્ડ હતું. અને ઘણી વખત અમુક છોડવું કે ભાઈ આ દાખલો બહુ મોટો છે, આમાં મારે સ્ટેપ મૂકવા પડશે, છેદ ઉડાડવા પડશે, સંખ્યા કંઈક અપૂર્ણાંકમાં છે તો એમાં શોર્ટકટ નહીં લાગે. તો એ પછી શું છે કે તમને એક અનુભવના રિયાઝથી આવી જશે. બરોબર? એટલે દાર્શનિક સંખ્યા ફરીથી બોલું છું. દાર્શનિક સંખ્યા એટલે કે જે અંક હોય એ અંક પોતે જ ઈ દાર્શનિક સંખ્યા કહેવાય. એટલું ક્લિયર છે? Yes, sir. ઓકે, હવે આગળ વધીએ કે 234 સત્ય હું બોલું છું રકમ, ખાસ ધ્યાન રાખજો. 234 3 ડિજિટની સંખ્યા 2 3 4. હવે આ સંખ્યામાં 3 ની સ્થાન કિંમત કઈ? ચલો, સ્થાન કિંમતનો કન્સેપ્ટ તમારામાં કોઈને ખ્યાલ છે તો કહી શકે મને. 30. ઓકે, વેરી ગુડ. શું આપનો શુભ નામ મિત્ર? સાચો જવાબ છે તમારો. Punit. પુનિતભાઈ, સાચો જવાબ છે. તો 234 માં 3 ની સ્થાન કિંમત આવશે 30. હા, એટલે મને થોડીક ખ્યાલ આવે કે ઓકે આ લેવલ છે તો મારે થોડુંક બહુ ધીમું ચાલવાની જરૂર નથી, થોડોક હું ફાસ્ટ ચાલી શકું એટલે. બરોબર? અને 2 ની સ્થાન કિંમત કે તો શું કરવાનું? તો જો હવે પહેલે જ સમજાવું છું. 234 3 ડિજિટની સંખ્યા હતી સાહેબ, એમાં મને 2 ની સ્થાન કિંમત કે તો બગડ્યા સિવાય બધું 0 લગાડી દેવાનું. એટલે કે 2 ની પાછળ 3 હતો ને એની જગ્યાએ 0, 4 હતો ત્યાંય 0 એટલે 200 આવશે. શું આવશે? 200 આવશે. 200. 234, હા, 234 માં વેરી ગુડ. 200 પ્લસ 30 પ્લસ 4 એટલે આખી ટોટલ સંખ્યા બને. બરોબર છે? Yes. Yes, sir. ઓકે. હવે કદાચ હું તમને એમ કહું એક રકમ આપું જેમ કે 45 31 એટલે કે 4531 આવી કોઈ એક સંખ્યા છે. બરોબર? હા. એમાં 4 અને 5 ની સ્થાન કિંમતનો તફાવત આ રીતના થોડુંક ફેરવીને પૂછે કે 4 અને 5 ની સ્થાન કિંમતનો તફાવત શોધો. તો 4 ડિજિટની સંખ્યા છે મિત્રો 4531. એક એક ડિજિટ બોલું છું 4 5 3 1. એમાં 4 3500. અને હા, એમાં 3500. વેરી ગુડ. પુનિતભાઈ, તમારો જ અવાજ હશે આઈ થિંક. Yes, sir. અરે વાહ, જબરદસ્ત. તો મિત્રો 4 જે છે એ 4 ની સ્થાન કિંમત કઈ આવશે? તો મેં પહેલા જ કીધું કે 4 સિવાય બધા 0 લગાડી દઈશું. તો ચલો, 4 ની પાછળ કેટલા ડિજિટ આવે છે? તો 3 ડિજિટ. તો આપણે શું લગાડી દેવાનું? 3 0 એટલે થઈ ગયા 4000. હા કે ના? બરોબર? હા. ઓકે. પછી ચલો 5 ની મને રકમમાં પૂછી છે ને કે 5 ની સ્થાન કિંમત અને 4 ની સ્થાન કિંમતનો તફાવત. તફાવત એટલે ડિફરન્સ એટલે બાદબાકી. તો હવે 5 ની સ્થાન કિંમત શોધો તો 5 ની સ્થાન કિંમત હશે 500 એટલે કે 500. કારણ કે 5 ની પાછળ 2 ડિજિટ છે. 31 છે ને, 4531. તો 5 ની પછી શું આવે છે? 3 અને 1, 31 એટલે 2 ડિજિટ આવે છે. તો 2 0 લગાડો એટલે એ થઈ ગયું 500. હવે 4000 માં 500 જાય એટલે સીધું 3500. આ થોડીક ગાડી બીજા ગિયરમાં ચલાવું ધીમે ધીમે એટલે થોડુંક શું છે કે બધું
કંઈક કન્સેપ્ટ જો થોડાક આગા પાછા થયા હોય તો ક્લિયર થઈ જાય. ઓકે છે? કોઈને Hello. ના Yes, sir. સમજાય તો કહેજો. કોઈને ના સમજાય તો મિત્રો ખરેખર કહેજો, કારણ કે હું અહીંયા એક હા. તમે લાગણી સાથે જોડાયેલો છું અને મને મજા આવે છે, કારણ કે તમારી સાથે કામ કરવાની જે સાહેબે વાત કરી ને પછી વધારે આનંદ થયો હતો. એટલે હું અહીંયા તમ તારે કલાક જતો રહે તોય હું તમારે 10 મિનિટ કામ હોય તો હું રહીશ, અને તમે મને સોર્ટ આઉટ કરાવજો. તમારા માઇન્ડમાં જે કાંઈ ચાલતું હોય મને કહેજો તો મને ખ્યાલ આવશે. બરોબર છે? Clear. સર તમે મને હેલો હા સર ફરી એક એક્ઝામ્પલ આપો ને તો થોડો વધારે ખ્યાલ આવશે. ઓકે. જો બેન, આપણે વાત કરી હતી કે કોઈ એક 4 ડિજિટની સંખ્યા લઈ લો તમે, બરોબર? કોઈ એક 4 ડિજિટની સંખ્યા લઈ લો, જેમ કે 35 37 આ સંખ્યા છે. 35 37 એટલે કે 3537. આ તો ખ્યાલ આવશે ને? હા. તો હવે હા હા 3537, બરોબર? એમાંથી તમને હમ. એક્ઝામમાં એવું પૂછે કે 3 અને 3547 કરી નાખજો. 3547, 35 47 આવી એક રકમ છે, માની લો કે, બરોબર? રેડી હા છે? હા. હા હવે એમાં હું તમને એવું કહું કે 3 અને 5 ની સ્થાન કિંમતની બાદબાકી શું થાય? તો ચલો 3, તો 3 શરૂઆતમાં આવે છે, પછી પાછળ કેટલા ડિજિટ છે બેન? 3. 50. હા, 3 ડિજિટ છે ને. 35 47 એટલે કે 3 ની પાછળ પાંચડો આવે, ચોગડો આવે, સાતડો, એટલે 3 ડિજિટ છે. હા, તો 3 ની પાછળ હા 3 0 લાગી ગયા. ડન. અને ઓકે 5 ની વાત હા કરીએ મિત્રો, તો 5 ની પાછળ કેટલા ડિજિટ છે? 2. 2. હા, તો 5 ની પાછળ 2 0 લગાડજો એટલે થઈ ગયા 500. પાડો હા. સર જે Yes. મતલબ જેની પાછળ જેટલી સંખ્યા આવે એના જેટલા જીરો લગાવી દેવાના. હવ હવ કોઈ બી રકમ તમને આપે ને, તમને એમ કે ને કે 47 42 31 5 4 2 આટલી લાંબી સંખ્યા છે, ભલે આપણે ગણવા નથી, એકમ દશક સોમાં પડવું જ નથી ઘડીક, ચલો, બરોબર? તો તમને એમ કે ભાઈ 5 ની સ્થાન કિંમત, તો 5 ની જગ્યાએ 5 એક રાખવાનો જીવ, તો બાકી બધા 0 મૂકી દેવાના આગળ પાછળ બધામાં. આ દેશી ભાષાની વાત યસ હાવ. સર. ઓકે. હા, તો 35 47 હતું મિત્રો છેલ્લું આપણું ઉદાહરણ. એમાં મેં તમને કીધું કે 3 અને 5 ની સ્થાન કિંમતની બાદબાકી અથવા તો તફાવત. તો 3 ની પાછળ 3 0, 5 એટલે 5 ની પછી 2 ડિજિટ આવે તો 2 0, એટલે સીધી વાત એવી થઈ સાહેબ કે 3000 માંથી 500 તમારે કાઢવાના છે, એટલે આન્સર તમારો આવે 2500. 2500. ઓકે છે? હવે થોડુંક આને હજી હું એક સ્ટેપ આગળ લઈ જાઉં. માની લો કે એક બીજી રકમ બોલું છું, 8927, એટલે કે 8927 4 ડિજિટની રકમ છે. હા કે ના? હા. Yes, હા, yes. Yes, sir. એમાં ઓકે, એમાં 8 ની સ્થાન કિંમત મિત્રો અને 8 ની દાર્શનિક કિંમત, એનો તફાવત શોધો. ચલો, આવું પૂછે. દાર્શનિક પોતે છે 8. હા, એટલે પેલા તો 8 ની સ્થાન કિંમત પેલા શોધવી પડશે. તો ચલો, 8 ની સ્થાન કિંમત કેટલી થશે મિત્રો? 8000. 8000. 8000. ઓકે, ડન. ચલો, અને 8 ની દાર્શનિક તો 8 જ થશે. 8 જ આવશે. હા, કારણ કે જે -8. સંખ્યા છે દાર્શનિક સંખ્યા પોતે. તો 8000 માંથી 8 કાઢો. 7992. 7992. 992. વાહ ભાઈ વાહ, કેમ છો? જબરદસ્ત. લ્યો, તમે તો મેથ્સમાં જબરદસ્ત છો. હજી એક હો જાય, હવે તમારો જવાબ લાવવાનો છે. કેમ થશે? રાધે. ઓકે, ચલો, 3917 છે મિત્રો. આમાં હું કાંઈ હેલ્પ નહીં કરું, મારો જવાબ જોઈએ બસ. 3917. ઓકે, 3917. પુનિતભાઈ સિવાયના જવાબ આપજો, પુનિતભાઈ. હા, પુનિતભાઈ તમે ઘડીક આરામ કરી લ્યો. અંકિતભાઈ, પછી રાકેશભાઈ. એનો જે સ્થાનાંક સંખ્યા છે તે 3000 છે અને દાર્શનિક કિંમત 3 છે. 3917 માં 9 ની સ્થાન કિંમત અને 3 ની દાર્શનિક કિંમતનો તફાવત કહેવાનો છે મિત્રો. 2100. ચલો, ફરીથી રકમ બોલું છું. 3917 4 ડિજિટની સંખ્યા 3917. એમાં 9 ની સ્થાન કિંમત
અને 3 ની દાર્શનિક કિંમત હો ને, એનો દાર્શનિક તફાવત. હા, 3 ની 897. દાર્શનિક એનો. 897. બરોબર વાહ છે, ભાઈ વાહ, perfect. ખૂબ સરસ. 897 સાચો જવાબ છે બધાનો. હવે હજી હું કંઈક થોડુંક નવું લાવું લ્યો. 4007 એક મિનિટ, કંઈક વધારે અઘરું બનાવું. ચલો 479591 આવી કોઈ રકમ છે? 479591 પાંચ ડિજિટ છે. 5 ડિજિટ થયા. યસ. એમાં હવે રકમ સાંભળજો, મજા આવશે. 7, 4 અને 5 ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો થાય? ફરીથી બોલું છું. ફરીથી ક્વેશ્ચન પૂછો ને. હા, ફરીથી પૂછું છું. હા, 47,951 એટલે કે 47951. સ્પીડ લાગતી હોય તો પ્લીઝ મને કહેજો, તો હું થોડુંક ધીમું બોલું. સ્પીડ ઘટાડું મારી એમ. 47,050. 951 ને? 47,050. ચલો 47,050 જવાબ આવે છે. બીજા કોઈને કેવા જવાબો આવે છે? 51. સવાલ સર એકવાર કહેશો? હા હા, સવાલ કહું છું. 47,951 છે કોઈ સંખ્યા. એમાં 4, 7 અને 5 ની સ્થાન કિંમતનો સરવાળો મને કહેવાનો છે. 5100. 7 અને 5, હમ 4750. 4,750. સોરી, ચલો 5100 બને છે જવાબ. 4,750 બને 40,750. છે. સોરી, ચલો 15. 40,750. 15. વાહ. ચલો બધા થઈ ગયું. હવે હું બોલું જવાબ. સર 47,050. યસ. ઓકે, હવે હું સમજાવી દઉં ફટાફટ. ચલો 4 ની સ્થાન કિંમત કીધી તો હું 4 ની પાછળ કેટલા ઝીરો મૂકીશ? તો કે 4 ઝીરો. ડન. Yes, sir. બરાબર. ઓકે, પછી 7 ની સ્થાન કિંમતમાં 7 પછી 3 ડિજિટ આવે તો હું કેટલા ઝીરો મૂકીશ? તો કે 7,000. 3. હા, એટલે 40,000 વત્તા 7,000 એટલે 47,000 થઈ ગયા. ઓકે, પછી 5 ની સ્થાન કિંમતમાં 5 ની પાછળ એકડો છે એટલે કે એક ડિજિટ જ છે તો 50 એડ કરવા પડશે ને. 5 ની પાછળ એક ઝીરો. હા, 4, 7, 50. હા, એટલે 47,50. એટલે ટૂંકમાં આપણે જે ત્રીજા ચોથા ધોરણમાં સંખ્યા ભણતા હતા, હા તો હા એકમ, દશક, 100, 1000, 10,000 જે તમે આ બેઝિક આ છે, પણ સાહેબે હા. આપણને શોર્ટકટ રીતે બતાવ્યું આ ઝીરો મૂકવાનું. એટલે આ ખરેખર અમારા શિક્ષકોને કામ લાગે છોકરાઓને સમજાવવા માટે. બાકી હા, મૂળ સાચી વાત. એકમ દશક જો તમારું ક્લિયર હોય તો તમને આમાં મુશ્કેલી નહીં પડે. બરોબર, એકમ દશક ક્યાંથી શરૂ થાય? કારણ કે સાહેબ આમાં કેવું છે કે અમારા જે વિદ્યાર્થીઓ છે ને, એ હમ. મોટા ભાગે 10મા ધોરણમાં એને મેથ્સ ઓપ્શનલ તરીકે હોય છે. હા હા. મેથ્સની અવેજીમાં સંગીત વિષય હોય, એટલે હમ. લગભગ 9મા ધોરણ સુધી ભણ્યા હોય. અને એમાં મારા જેવા તોફાની વિદ્યાર્થી હોય, સાહેબ એને કમિટમેન્ટ કર્યું કે સાહેબ 9માં પાસ કરી દઈએ ને બહુ થઈ ગયું ગણિતમાં. હા હા. એટલે વાત સાચી છે. એટલે દામજીભાઈ જેવા પાછા અમારા સાક્ષી થયા કે ભાઈ હવે આને ચડાવો, એ બાકી બધા વિષયમાં હોશિયાર છે. એટલે ગણિત હા થોડુંક સ્વાભાવિક રીતે નબળું હોય આપણે સમજી શકીએ. હા હા. બરોબર, તો એકમ, દશક, 100 જે છે એ આપણને ખબર છે કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10,00,000 આ રીતે રકમ. બરોબર, તો આ સાહેબે જે ઉદાહરણ આપણને આપ્યું 47,951, તેમાં એકમનો આંકડો ક્યાંથી શરૂ થાય? બોલો. તો તમને આ ઝીરો ક્યાં મૂકવા એ ખબર પડશે. ઈ ખબર પડે. હા. બરોબર, અને એકમ ચિંતા ક્યાંથી ન શરૂ થાય? કરતા. બોલો. ના ના, કરો. આમાં કઈ 1. ખોટું નથી. Last digit. 1. 1. યસ, જે બરોબર છે. લાસ્ટ ડિજિટ છે પેલો જે digit હોય ને હંમેશા એને એકમ જમણી બાજુ કહેવાય. યાદ રાખવું આપણે. જમણી બાજુની જે રકમ છે આપણા જમણા હાથ તરફની, ત્યાંથી એ તમારે એકમ કહેવાય. ડાબી બાજુ જવાનું. પછી આગળ આગળ એક એક ડિજિટ વધવાનું. એકમ, એક દશક, એક 100, ડિજિટ વધતું 1000, જવાનું. 10,000, લાખ એમ. Got અને ઈ it, તો sir. હા, એ તો રવિ સાહેબ ચિંતા ન કરતા. તમ તાર વચ્ચે જો ગણિત થી બહુ બોર થાય ને, કારણ કે બધાને નો પણ પસંદી વિષય હોય, તો આ પાછું સીધી વસ્તુ ક્યારેક છે. હું એમ કહેતો રહીશ કે સાહેબ ગુજરાતની ઉત્તર દક્ષિણની લંબાઈ કોઈને ખ્યાલ હોય કયો? હાલો બોલજો કોઈ. આપણા ગુજરાતના નકશાની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલી છે? તો તમારે એક આમ કયો ને, ડાંગ અમારે દક્ષિણ ગુજરાતમાંથી આમ જવું હોય BKS કે માં બનાસકાંઠા સાબરકાંઠામાં,
આવી ગયેલું એ ઓપ્શન પૂછો બોલો ભાઈ. ઓપ્શન આપું છું તમને, ઓપ્શન આપું છું. ચલો 590, 540, 500 અને 630. 590. 590. 590. બરાબર. તો 500 શેમાં જવાબ આવશે? લ્યો હાલો હવે. બીજું ઊંધી હા, દિશામાં. ઊંધી, પૂર્વ અને પૂર્વ પશ્ચિમ. પશ્ચિમ. ઓકે, તો સૌથી હવે પૂર્વ દિશા યાદ છે એટલે પૂર્વમાં કઈ જગ્યા સૂર્યોદય પહેલા થાય આ તો ગુજરાતમાં? ઓકે, અરુણાચલ પ્રદેશ. ગુજરાતની વાત છે મિત્ર. દાહોદ. દરબાર ગુજરાતમાં દરબાર. દાહોદ. દાહોદ, હા. છોટાઉદેપુર એ બધા. પંચમહાલ. દાહોદ જગ્યા આવશે, દાહોદ. બરોબર. દાહોદ પૂર્વમાં. પંચમહાલ ને દાહોદ. જો રવિ સાહેબ, આમાં કેટલા જલ્દી જવાબ મળે અમારા ગણિત કરતા. એનું સેશન ચાલી ગયું સાહેબ એટલે. હા, આવું છે તારે. કદાચ પશ્ચિમની વાત કરતા હોત તો ક્યાં આવે? ગુજરાતમાં પશ્ચિમમાં સૂર્યાસ્ત ક્યાં સૌરાષ્ટ્ર થયો આવશે. હતો? કદાચ સિર સાહેબ ક્રીકમાં થશે દેવભૂમિ ને, કચ્છનું દ્વારકા. સિર ક્રીક. શેર ક્રિક, કચ્છ. હા, કચ્છનું સિર ક્રીક. કચ્છ. સોમનાથ. તમે કંટાળશો ને એની ચિંતા ન કરો, એ નૈતિક જવાબદારી લઉં છું. બરોબર, એવું છે. ચલો હવે આપણે પાછા વળીએ મિત્રો. એક વળી પાછું કંઈક નવું બનાવું છું. સંખ્યા આમ ગમત કરીએ કે 9136 એટલે કે 9136. મારો આમ સ્પીડ થોડીક વધારે છે. હું ખરેખર જાણી જોઈને ધીમું બોલવા ટ્રાય કરું છું. એટલે હજી જો તમને સ્પીડ લાગે ને તો મને કહેજો. એમાં શું સાહેબ દાખલો જે આપો ને તમે એ હા, થોડો ત્યાં રકમ ધીમી. ધીમે ધીમે બોલજો એટલે બધાને સમજાય. ઓકે ડન. તો મિત્રો હાજી. રકમ છે 9136 એટલે કે ડિજિટ થશે 9136 9136. એમાં બધા જ અંકોની દાર્શનિક કિંમતનું ટોટલ મને કહો. દાર્શનિક કિંમતનો સરવાળો છે બધા જ અંકોની. 19. 19. 19. હવે પાકું છે? હા સર, 9 + 1 10 ને 3 હા, 13 ને 9 + 1 19. + 3 + 6 ડન. પરફેક્ટ. 19 ફાઇનલ. હજી કંઈક નવું લાવવું હોય તો લાવીએ વેરિએશન. તો પબ્લિક ડિમાન્ડ કરતો હોય તો કંઈક રકમ બદલી લાવવું પાછું. મોટી લાવો એકાદી. લાવો લાવો. હવે જાયમાં સમજે. જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદાકાળ ગુજરાત, એવું છે. ખબરદાર કે ને અડબેસર ખબરદાર, એમ છે આ બધું. તો ચલો એક રકમ તમારા માટે છે મિત્રો. ધ્યાનથી સાંભળજો. 3981 એટલે કે 3981. પાકું છે? પાકું. રેડી. 9 અને 1 ની સ્થાન કિંમતનો સરવાળો. 9 અને 1 ની સ્થાન કિંમતનો 901. સરવાળો 900. તથા જે રકમ બાકી છે. મિત્રો સાંભળો રકમ બાકી છે, સાંભળો કારણ કે પેલા. હા, ગૌણ સેવા વાળા ક્યાં આપણને જીવવા દે? આટલી આપતા હોય તો અમે સારું જ હતું ને. પરીક્ષામાં જો આવું થશે ને તો ઘણી વાર આપણો જવાબ ખોટો પડે, કારણ કે પ્રશ્નનો જે મુખ્ય પ્રાણ છે એ તો છેલ્લે હોય પાછો. હા, અને આપણે સાહેબ પાછો ખોટો હોય ને સાહેબ, આ લોકો ગૌણ સેવા વાળા એમાં જ આપ્યો હોય ઓપ્શન. એટલે આપણે તો શું છે કે એ જોઈને અને 32 જવાબ આવતો હોય ને એટલે આપણને એમ થાય કે ના ના પાકું છે એમ. સાહેબ, હું તમને મારો એક દાખલો આપું. જી. એક કેન્દ્રીય વિદ્યાલયની આપણે CTET ની એક્ઝામ હતી હમ. અને મેં પહેલી વખત પરીક્ષા આપી. એટલે પેલું આપણે જે ગદ્યોને આધારે જે પ્રશ્ન પૂછાય ને, હા હા. એટલે એ લોકોએ પ્રશ્ન મને પેલા મારા રાઇટરે જે સીધા પ્રશ્નો વાંચ્યા એટલે મને એમ થયું કે આ લોકોનો અભ્યાસક્રમ કઈક કેન્દ્રીય વિદ્યાલયનો હશે. એ તો હવે આપણને ખબર ન હોય, સીધી વસ્તુ છે કોઈ પણ વિષયની. એટલે પ્રશ્નનો જવાબ તો કઈ આપણને આવડે નહીં. તો પેપર પૂરું થયું પછી ખબર પડી કે આગળ ફકરો તો હતો. આવું છે, બોલો. સમજ્યા? આવું થાય સાહેબ ક્યારેક. એટલે પ્રશ્ન પૂરેપૂરો સાંભળો ને સમજો પછી જવાબ આપો, બરાબર? જવાબ આપવાની ઉતાવળ ન કરતા. આમાં શું છે, આપણને એમ છે કે પેલા હું જવાબ આપી દઉં, મારો હાથો પડે. હમ. તો હવે પહેલી જ રકમ બોલું છું. 3981. ઓકે. એમાં 9 અને 1 ની સ્થાન કિંમતનો સરવાળો તથા 3 અને 8 ની સ્થાન કિંમતના સરવાળાનો તફાવત કેટલો થાય? 3800 ને એ બે. અરે સર,
9 અને 1 માં 901 થશે આઈ થિંક. હા 901 અને 3000 હા 901 થશે. હા અને 3080. પેલામાં 3080. હા 80 એટલે હા 3 અને 8 ની સ્થાન કિંમતમાં થશે 3080. 80. બરોબર. હા હવે મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો એને તફાવત કહેવાય. તો મોટી સંખ્યા હતી 3080. 21 21 ઓપ્શન ઓકે તો ઓપ્શન આપું તમને ગૌણ સેવા જેવા તે પહેલો ઓપ્શન છે પુનિતભાઈ 21 બરોબર. બીજો ઓપ્શન છે 2178. પછી છે 2179. 21 ઓપ્શન છે હા અને ચોથો ઓપ્શન છે 2177. આપણે ઓપ્શનમાં જ રમવાનું છે. 2179. 2179 બરોબર 2179 કારણ કે 3080 માંથી તમારે 901 ને બાદ કરવાના છે. હલો મારો અવાજ સંભળાય છે મિત્રો? બરાબર પરફેક્ટ હા સર યસ સર પરફેક્ટ. મને મને ક્યારેક તમારો અવાજ કટ થાય એક મિનિટ. હલો હજી યસ સર. યસ સર બોલો યસ સર સંભળાય છે ને મારો અવાજ? પરફેક્ટ હા, સર. હા. ઓકે ક્લિયર આવે સર. ઓકે હવે વળી પાછા બહુ થાક્યો હોય તો એકાદો ગરમા ગરમ બંધારણનો પ્રશ્ન નાખી દઉં. ઉપરાષ્ટ્રપતિનો પગાર હોદ્દાની રૂએ કેટલો હોય છે? ઓપ્શન તમારે 4 જરૂર લાખ પડે તો રૂપિયા. આપ કરો. બરોબર. ઓપ્શન તમ તાર પુનિતભાઈ આપું ચિંતા શું કરો છો? 4 લાખ. એ 4 લાખ રૂપિયા. બરોબર. બીજું છે 5 લાખ રૂપિયા. ત્રીજું છે 1.5 લાખ રૂપિયા અને ચોથું છે 0. પ્રશ્ન થોડુંક ધ્યાનથી સાંભળજો કારણ કે આપણે ઘણી વખત આ જ ઉતાવળ ઉપરાષ્ટ્રપતિ છે ને ઉપરાષ્ટ્રપતિના હા હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ. પોતાની. 1.5 લાખ. હવે મિત્રો તમને કહી દઉં કે ઉપરાષ્ટ્રપતિને ખરેખર છે ને જે રાજ્યસભાનો સભાપતિ બને છે ને એમને કોઈ એનો પગાર સ્પેશિયલ ચૂકવવામાં આવે છે. હા એનો પગાર ચૂકવવામાં આવે છે. એઝ અ ઉપરાષ્ટ્રપતિ તરીકે એમને ખરેખર કઈ માનદ વેતન કાંઈ મળે વધારે નહીં. કહી દો કાંઈ. બરાબર. એટલે આ થોડુંક સ્લીપ કરાવે પણ આપણે ઉતાવળે 4 લાખમાં થઈ જાય. એટલે માફ કરજો હું તો આવું દેખાડું છું એવું તમે કોઈ પર્સનલ એવું ન સમજતા કે સાહેબ નીચા પડવા પ્રયત્ન એવું મારો ઉદ્દેશ્ય નહીં હોય ક્યારેય. ના ના સર તમે ના, ના, બરોબર કોઈ વાત સવાલ જ કરો છો હા પરફેક્ટ હા છે. સર આ તો શું છે કંઈક પડ્યું હોય ક્યારેક કંઈક આવે બહાર તો મજા આવે ને ભલે ગણિત થી કંટાળેલો વર્ગ હોય એને કંઈક નવું ઘડે શું છે કે ફ્રેશ થાય. ના બરાબર છે. બરોબર છે. વાત કરીએ Yes, મિત્રો yes. એકી સંખ્યાની તો ઓડ નંબર એટલે એકી સંખ્યા જેમાં આ તો બધું બેઝિક છે. આવ છતાં હું કહી દઉં છું કે 1 3 5 7 9 આવે એને બધાને એકી સંખ્યા કહેવાય. બરોબર. એકમનો અંક એટલે લાસ્ટ ડિજિટ. અને બેકી સંખ્યાની વાત કરતા હોય તો એમાં શું આવશે 0 2 4 6 8 એ બધી સંખ્યાને બેકી સંખ્યા છે. ઘણી વખત આ બધું બહુ નાનું લાગતું હોય છે પણ પછી આ છૂટી ગયું હોય છે ને એટલે આગળ બહુ કેવડાવે છે ક્યારેક એક નાની વસ્તુ ન ખબર હોય એમાં અટવાઈ જતા હોય દાખલામાં આપણે. બરોબર. પછી આગળ વાત કરીએ મિત્રો તો હજી એક તમને દાખલો આપવાની ઈચ્છા થાય છે અને આ વખતે ધમાકેદાર જવાબ દેજો બધા. બરોબર. ચલો એક રકમ બોલું છું 9167. 9167. 9167 પાકું છે? 9167. હા. હા યસ સર હા એમાં એકની સ્થાન કિંમત અને એકની દાર્શનિક કિંમતનો તફાવત કેટલો? 99. 101. 99. 99 જવાબ સાચો છે 99 કારણ કે હા એકની દાર્શનિક કિંમત સ્થાન કિંમત થશે 100 કારણ કે એકની પાછળ 2 ડિજિટ હતા ને 67. એટલે 100 થાય. 9167 એમાં 6 7 એ 2 ડિજિટ એકની પછી આવે છે તો એકની સ્થાન કિંમત થઈ 100 અને એકની દાર્શનિક કિંમત તો એક જ થાય. અને 100 માંથી 100 માંથી 1 જાય એટલે 99. બરાબર. સમજાય છે? ઘણી વખત કાઢવાનું આપણે તો એવી પ્લસ ઉતાવળ કરી સોરી બોલો બેન શું કહ્યું સાહેબને સમજાવ્યું નહીં બોલો. મેં પ્લસ ઉમેર્યો એમ. હા હું હા, ઈ જ હવે વત્તા. કહેવા જાઉં છું કે ઘણી વખત આપણે એવું થશે કે 100 ની સ્થાન એકની સ્થાન કિંમત 100 કરી નાખશું. બરોબર. અને પછી પ્લસ માઇનસ ની બદલે ક્યારેક પ્લસ કરી દઈશું અથવા તો બીજી કિંમતની દાર્શનિક કિંમત આપી હોય ને એને બદલે આપણે એની સ્થાન કિંમત ગોતી દઈશું. જેમ કે અહીંયા 6 ની દાર્શનિક સર કીધી એક હોત તો આપણે ક્વેશ્ચન. હા બોલો બોલો.
જી હા સર, એમ કહેવા જાવ જે દાર્શનિક સંખ્યા હોય એ પ્લસ જ હમ. કરવાની હોય એવું હોય છે ને? એટલે પ્લસ કરવાની એવું નહીં, આ તો તમને રકમમાં આપે કે તફાવત કે તો બાદ કરવાની થાય ને. હા, તફાવત કે બાદ કરવાની. એ આપણને કહે છે કે તમે દાસની કિંમત અને સ્થાન કિંમતનો સરવાળો કયો તો સરવાળો કરવાનો. એ આપણને કહે કે બેયનો તફાવત કેટલો તો બાદબાકી કરવાની. સર એક એવી સંખ્યા આપો સાહેબ જેમાં તમે બાદ બાકી અને પ્લસ બંને કરાવી શકો, તફાવત ને બંને, ઓકે એવું આપો. ઓકે. હા એટલે સમજાઈ જાય ચલો એ વાત. લોકોને, એક જ હા સંખ્યા. બહુ ભાગે ચલો આપણે વાત કરતા હોય 324 આ જ સંખ્યા છે. સાંભળજો. 324 3 ડિજિટની સંખ્યા છે મિત્રો, બરોબર. એમાં હું તમને આ જ રકમમાં બે વસ્તુ તમારું સોલ્વ કરાવી દઈશ કે તમારે કન્ફ્યુઝ તમે જે થાવ છો ને, કે બે ની સ્થાન કિંમત હમ. અને 4 ની દાર્શનિક કિંમતનો સરવાળો કેટલો, પેલો પ્રશ્ન આ છે. તો આમાં જવાબ વિચારશો તમે? બે ની બેની સ્થાન સ્થાન કિંમત 20 24. થાય અને દાર્શનિક સરવાળા તો 24. સાથે 24 આવે. અને બે નો સરવાળો કીધો 24 એટલે 24 આ બધું 24. હા આ બધું બહુ મિત્રો બેઝિક છે, પણ છતાં Okay. એકવાર જોવું પડશે એટલા માટે. બાકી આ અત્યારે સ્પર્ધાત્મક લેવલમાં તો આ બધું બહુ બેઝિક છે. હવે તો બધું છે ને જે કહેવાય ને ઓલું, હા રોગ કેમ અપડેટ થતા જાય, કોરોના આવી ગયા, ગુમડા ગયા, એની જેમ છે ને આ બધું હવે બધું બહુ અપડેટ થઈ ગયું છે, બરોબર. પણ એક વસ્તુ યાદ રાખજો કે આપણે 15 માર્ક્સનું હોય તો એવું નથી દોડવાનું 15 માર્ક મેથ્સના લેવાના. તમે પહેલા એવું મેક શ્યોર કરો 10 માર્કના મને કંઈક ચાન્સ પૂછે છે અને આ 10 માર્ક હું લઈ લઈશ મારા આરામથી. કારણ કે બધું ક્યારેક ભેગું કરવા જાય ને એમાં આ હાળું એવો લાડવો ખાઈ લેવાની વાત નથી સ્પર્ધાત્મક. એટલે જ્યાં સુધી હું જોઉં છું ત્યાં સુધી આ પરીક્ષાના અનુભવ પછી પેલા રકમ વાંચી સરાસરી મને આવડે છે, મારી ચાંચ ડૂબે છે, હું આમાં જવાબ ગમે એમ કઈ લાવી દઈશ તો એમાં 100% ફટાફટી બોલાઈને જવાબ સુધી પહોંચી જાવ અને એ એક માર્ક તમારો ખિસ્સામાં નાખી દો એટલે વાત પૂરી. જય હિન્દ જય ભારત. એક રકમ વાંચતા જ મને તકલીફ પડવા માંડી ધીમે ધીમે. સાહેબ નળાકાર તો નળાકાર જોઈને ચક્કર આવવા માંડ્યા. તો નળાકારમાં હું લેવા આખી રકમ એ વાંચી છે. ખબર જ છે કે ભાઈ પાયા સ્ક્વેર જ આપણને યાદ રહે છે. હા હું છેદ ઉડાડી શકીશ તો નો ડાઉટ એમાં પડાય. બાકી મારો કહેવાનો ઇન્ટેન્સ એવો છે કે એને છેલ્લે રાખજો, તમે કરજો તમ તારે પણ છેલ્લે રાખજો. કારણ કે આ કેવી છે લોભામણી લલચામણી વસ્તુ છે. ઘડીક તમને થશે આવી જશે જવાબ, આવી જશે, પછી તમે આગળ વધતા જાઓ છેલ્લે છેદ ઉડાડવામાં એટલી તકલીફ પડે સાહેબ કે આપણે એમ થાય કે આ બધું તો ખરેખર બહુ અઘરું છે, ખતરનાક છે છેદ ઉડાડવા. બરોબર. એના કરતા મભંત જ ગાગા કરવાનું, મંદા ક્રાંતા મભંત જ ગાગા 17 અક્ષર મજા જ આવે. હા પ્રવીણભાઈ સંભળાયું હતું, સમજાયું હતું. આવશે ને 17 અક્ષરના 3 છંદ છે મિત્રો. ઘડી કંટાળી ગયા તો મને નામ ખાલી કહી દો. મંદાક્રાંતા શિખરણી પૃથ્વી. પુનિતભાઈ નો અવાજ છે. યસ સર. તમે કોણ જોવામાં નહોતા ને પેલા કઈક? ના સર. જસ્ટ મજાક કરું છું. વાત તમારી 100% સાચી છે. મંદાક્રાંતા 17 અક્ષર. તમારે બંધારણમાં ન પડવું હોય તો ગાયને તરત કરી લેવાનું કે મંદાક્રાંતા મભન તત ગા રે પંખીડા. ચારે યતી એટલે અટકવું ઉભા રહી જવું. રે પંખીડા 4 અક્ષર ઉભા રહેવાનું. યતી એટલે ઉભા રહેવું, અટકતા. આ સેશન છે ને ઓલરેડી ચાલી ગયું છે સર, એટલે. હા એટલે આ બધા ધમાકેદાર જવાબ આપે છે. હા ઓકે સાહેબ આ હવે છંદની વાત વાત કરીએ નીકળી મિત્રો. ને તો એ અમારે એક પ્રોફેસર છે હતા ગુજરાત કોલેજમાં. હા હા એમને 80 થી વધુ છંદો આવડે છે પોતાને. ગુજરાતમાં લગભગ આવા વાહ. જવલ્લે કોઈ હશે. હા હા બ્લાઇન્ડ છે 100%. પ્રોફેસર, બ્લાઇન્ડ પ્રોફેસર છે. ઓહો બોલો. પ્રવીણભાઈ રાઠોડ છે અને હા 80 હા થી વધુ છંદ એમને આવડે છે અને પોતે સોનેટ ને એ બધું પણ લખે છે. લખે છે. હા હા. આ તો મને જે સાહેબે શીખવાડ્યા હતા ને, અમે જે જ્યારે તૈયારી કરતા ત્યારે એ ગાયન જે શીખવાડ્યા હતા ને ઈ બોલો મને એમ થયું કે મને 10માં આ સાહેબે ન જ શીખવાડ્યા, પણ આ સાહેબે જબરદસ્ત કંઈક લાવ્યા એમ નવું. ચલો મિત્રો આગળ વધીએ હવે. યસ. વાત કરીએ મિત્રો ભાગાકારના નિયમોની તો થોડીક તમે કંઈક ચાવી પાકી કરી લેજો. બે ની ચાવીની વાત કરતા હોય છે ઉગાડવા કામ લાગશે. બે ની ચાવી એટલે શું? તો કે ભાઈ કોઈ સંખ્યાને 2 વડે ક્યારે ભાગી શકાય? તો કે બે કી સંખ્યાને 2 વડે ભાગી શકાય. 2 ભાગ પડે જ છે.
બરોબર છે? 16 ના 2 ભાગ પડે, 18 ના 2 ભાગ પડે, 17 ના નો પડે એકી સંખ્યા. એટલે આ હતી 2 ની ચાવી, તો બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકો. બરોબર છે? કોઈ પણ બેકી સંખ્યા હોય, 100 હોય, 98 હોય, 96 હોય, 92 હોય, 42 હોય, 72 હોય, એ બેકી સંખ્યાને 2 એ વડે નિશેષ ભાગી ભાગાકાર નિશેષ ભાગાકાર થાય. હા. પછી વાત આવે છે 3 ની ચાવી, એટલે કે 3 નો નિયમ શું થાય મિત્રો? તો સંખ્યા તમને જે આપી હોય એ બધા જે સંખ્યાના અંકોથી બની હોય એ બધા અંકોનો સરવાળો એ 3 વડે ભાગી શકાતો હોય તો આખી સંખ્યા તમે 3 વડે ભાગી શકો. હવે કઈ રીતે એ સમજાવું? માની લો સર કે એક રકમ છે. હલો, ફરીથી બોલો સર, ફરીથી બોલો એમ કે છે. ઓકે. 3 ના નિયમની વાત કરીએ, 3 ની ચાવીની. તો બેનો નો ખ્યાલ આવી ગયો ને ભાઈ, પેલા કીધું એ. હા, બેનું તો કોણ સમજ બોલ્યું? પડી ગઈ. ઓકે, ખ્યાલ 3 ના નું કહો સાહેબ. હા, વાંધો નહીં. 2 માં તો ખબર પડી ગઈ કે બેકી સંખ્યા હોય અને 2 વડે તો ભાગી જ શકાય. હવે વાત આવે છે મિત્રો 3 ની ચાવી એટલે શું? તો કે જે તમને સંખ્યા આપે ને એને સંખ્યાને મારે 3 વડે ભાગી શકાતી હશે કેમ? એ ક્યારે મને ખ્યાલ આવશે? તો કે હું એ સંખ્યા છે ને એનો એકો એક અંકનો સરવાળો કરીશ. સાહેબ કઈ રીતે? તો એક સંખ્યા છે 3 9 6 2 1, બરોબર? 5 ડિજિટની સંખ્યા છે, એટલે કે 39,621. માની લો કે આ એક સંખ્યા છે. થઈ શકશે. હા, તો હવે આને થઈ શકશે કે નહીં? તો કે ભાઈ બધાનો ટોટલ કરો, 3 + 9 + 6 + 2 + 1, 21. 48. એટલે જવાબ આવશે, હા 21 આવશે ને, બરોબર? 9 6 15, 15 16 17 18 19 20 અને 21. હા, તો 21 જે આવ્યો. હા, હવે 21 3 વડે શું નિશેષ ભાગી શકાય છે? તો કે હા, 3 + 21. તો બસ આ આખી સંખ્યા 3 વડે ભાગી શકાય. એટલે હટાહટી છેદ ઉડાડવામાં કરવાની. તમને એમ થઈ જાય કે 3 વડે નથી ઉડતા ને આપણે એક તો ભાગાકારમાં અડધે પહોંચી જઈએ, છેલ્લે ખબર પડે એટલે આ તો શેષ વધી. બરોબર? એટલે એવું ન થાય એટલે આ ચાવી આપણે કામે લગાડવી પડે ક્યારેક. એટલે 2 ની ચાવી ડન, 3 ની ચાવી ડન. હજી હું પૂછીશ અને યાદ રાખતા રહેજો, હું જેટલું કરાવું એટલું પૂછીશ તરત કે 3 ની ચાવી શું હતી? તો કે ભાઈ બધી સંખ્યાનો ટોટલ 3 વડે નિશેષ ભાગી શકાય, તો સંપૂર્ણ સંખ્યાને 3 વડે તમે નિશેષ ભાગી શકો. ચાલશે? ઓકે. યસ સર. તો તમારા માટે પાછો એક પ્રશ્ન, 31 9 24. ચલો આને ભાગીએ કઈક નહીં, મને કયો. 31 9 24 એટલે કે 31,924 ને 3 વડે ભાગી શકાય કે નહીં? ભાગી શકે નહીં સર. નહીં 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 નહીં. ના ભાગાય. ચલો અડધા કે ભાગાય. સર નહીં ભાગી શકે. 19 જવાબ આવે એટલે. હવે લોકસભામાં, હા, લોકસભામાં થાય એવું થયું, અડધા કેસ ભાગી શકાય, અડધા કેસ ના ભાગી શકાય. ના થાય. 36 18 થાય, 17 21 થાય, થાય જ નહીં ને 19 નું એમ. બરોબર? એટલે કે 3 + 1 + 9, 9 ને 1 10, 10 ને 3 13, 13 14 ને 15, 15 ને 4 કેટલા થશે? 19. 19. તો 19 ને તમે 3 વડે ભાગવા જાઓ તો હાંજ પડે પણ ભાગી શકાય નહીં. બરોબર? એટલે આને 3 વડે ભાગી શકાશે નહીં. વાત કરીએ આગળ મિત્રો 4 નો નિયમ, એટલે કે 4 ની ચાવી. ફરીથી એકવાર ક્વિક રિવિઝન કરાવી દઉં છું. 2 નો નિયમ, 2 ની ચાવી હતી કે બેકી સંખ્યાને 2 વડે ભાગી શકાય. 3 ના નિયમમાં હતું કે બધાનું ટોટલ કરો અંકોનો, 3 વડે નિશેષ ભાગી શકાય. તો યસ, આખી સંખ્યા નિશેષ ભાગી શકાય. હવે આવે છે 4 નો નિયમ. 4 ના નિયમમાં ખાસ યાદ રાખજો, કોઈ પણ સંખ્યા તમને આપે એના છેલ્લા 2 ડિજિટને 4 વડે તમે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે ભાગી શકો. સાહેબ મને ખબર ન પડી તો કે હું બોલું છું, 92 16 આવી એક રકમ છે, માની લો કે 9,200 ને, હા, તો છેલ્લા 2 ડિજિટ મારા 16 છે, તો હા 16 ને ચોકે ચોકે 16, તો બસ આખી સંખ્યાને ભાગી શકાય. એકદમ સરળ છે. સમજાય છે બધાને? કે ના સમજાય બોલો ભાઈ. હા એમ. હા, જેને ન સમજાય એ મને ખરેખર કહેજો. આ પાઠ્યપુસ્તકમાં આવી રીતના નિયમો આપતા હોય તો હવે તો પછી બધા, તો સાહેબ પાછા બધા પાસ થઈ જાય. કેમ કે અમારે આ એના માટે પાઠ સર એના આજે માટે તમે સરે પાઠ્યપુસ્તક લખવું. આ બધું આવું છે, સમજ્યા સાહેબ?
આમાં ક્યારેક ખરેખર એવું થાય કે જે ભણ્યા નહીં કામે નથી લાગતું ને કામે લાગે એવું ભણાવતા નથી. એવું છે. અખો કેમાર કરવું કેમ ત્રીજા વર્ષે એમનું એમ એવું છે સાહેબ આમાં. અખાથી વાત નીકળે અખો કોણ હતા ને ક્યાં ના હતા એ મને જરા કહી દો હાલો ફટાફટ. અને કઈ પોળમાં રહેતા હતા. અમદાવાદના સોની હતા. ખૂબ સરસ. એમની બેન કઈ બનાવી હતી કે જેને વીટી આપવા ઓલું દેવા ગયા હતા બેને કીધું કાં તો ખોટી હોય તો એટલે જ પછી એને આ છપ્પા લખવાનું ચાલુ કર્યા. હા, એમને જમના નામની બેન માની હતી. હા, બેન માની હતી જમના નામની. બિચારા ધરમની બેન કરી હતી. એટલે બેનને કે ગિફ્ટ આપી હતી. બેનને થોડીક શંકા થઈ કે અત્યારે આ કોણ હોનું આપે. આને ખરેખર હોનું આપ્યું હતું. ચેક કરાવવા ગયા હતા કે આ તો સાચી જ છે પણ પછી અખાને ખબર પડી કે આ આવું હાલું સમજાય. એટલે કે અખે હા અંધે અંધ અંધારે મળ્યા જેમ જવતલમાં કોદરા પડ્યા. ગોધરા પડે. એવું છે. વાત કરીએ મિત્રો આગળ 5ના નિયમની. તો 5નો નિયમ 4નો નિયમ ફરીથી એકવાર રિપીટ કરું છું. છેલ્લા બે ડિજિટ 4 વડે ભાગી શકાય. આખી સંખ્યાને 4 વડે ભાગી શકાય. છેલ્લા બે ડિજિટ 4 વડે ન ભાગી શકાય તો આખી સંખ્યાને ન ભાગી શકાય. જેમ કે 31 13 છે તો ચલો આને 4 વડે ભાગી શકાય. નહીં. નહીં. ઓકે, કારણ કે પાછળ શું આવે છે 13. 13 ને 4 વડે ભગાય નહીં. નહીં. ચાલો પછી આવે છે મિત્રો 5નો નિયમ. 5ના નિયમની વાત કરતા હોય તો 5ના નિયમમાં તો કાંઈ છે જ નહીં. 5નો ઘડિયો આવડે ને 5 એકા 5 5 દુ 10 5 તેરી 15. હા એટલે જીરો અને હા 5 આવો તો પેલી સંખ્યા યસ 0 ને 5 પાછળ હોય તો 5 વડે ધબાધબી બોલાવવાની બરોબર. તો સંખ્યાને 5 વડે ભાગી શકાય. હવે હું તમને કહું કે 13 99 5 વડે ભાગી શકાય તો કે ના કારણ કે પાછળ 5 આવતો નથી. નથી. ચલો હવે આવે છે 6ની ચાવી. બરોબર. 6ની ચાવીની વાત કરીએ તો 6 જે સંખ્યા છે એ કઈ સંખ્યા બને છે તો કે 2 તેરી 6. પાડો હા. યસ. યસ તો સર. હા જે રકમ હોય એ રકમમાં 2ની ચાવી લાગે ને 3ની ચાવી લાગે. બરોબર. આ બે ચાવી જો લાગતી હોય તો આખી સંખ્યાને 6 વડે તમારે નિરાતે ભાગી શકાય. હવે એનું ઉદાહરણ આપું છું. પરથી સમજાવું છું. 6ની ચાવી એટલે મિત્રો કે 2ની ચાવી એમાં લાગુ પડતી હોય અને 3ની ચાવી પણ લાગુ પડતી હોય. બંને લાગુ પડવી જ જોઈએ. પાછી એક પડે જ ન હાલે. એટલે બે ચાવી લાગુ પડે 2 અને 3ની તો તમે 6 ને 6 વડે એ સંખ્યાને ભાગી શકો. ઉદાહરણ તરીકે સમજાવું છું. બધા મગજમાં ઉદાહરણને લેજો. 36,312 5 ડિજિટની સંખ્યા 36 3 12. ચલો. તો આમાં પેલા 2ની ચાવી લગાડો તો કે પાછળ બેકી સંખ્યા છે તો કે આ સાહેબ છે. પાછળ બગડો છે છેલ્લો ડિજિટ 36 312 હે ને. થાય સર. હા હવે એમાં યસ અને તમે 3ની ચાવી લગાડો તો કે 6 ને 3 9 10 11 ને 12 13 14 ને 15 તો 15 ટોટલ આવે છે. તો 15 ને શું 3 વડે ભાગી શકાય તો કે હા તો બસ આ 6 વડે ભાગી શકાય. બે વડે અને બેની ચાવી લગાડવાની હતી ને. 2 વડે તમે જો છેલ્લે બગડો આવે છે તો 2 વડે ભાગી જ શકાય કારણ કે પાછળ બેકી સંખ્યા છે. હલો. આમ તો 12 છે ને એટલે 12 વડે 12 ને 2 ભાગો છે એવું થાય ને એમ કહેવાય ને. એટલે ટૂંકમાં 2ની ચાવી લાગુ પડવી જોઈએ અને 3ની ચાવી. 6ની ચાવીનો નિયમ આ છે. 2 ચાવી લાગવી જોઈએ એમ. ઓકે, હવે હું એને થોડુંક સરળ રીતે સમજાવું. હું સમજી ગયો એમને શું પ્રશ્ન હશે કદાચ. માની લો કે સાહેબ 36 ને 3 વડે ભગાય તો કે હા 3 એકા 3 ને 3 દુ 6 12 તેરી 36 ભગાય. પણ હું એમ કહું છું કે 36 ને 6 વડે ભગાય તો કે આ 6 વડે ભગાય તો કે 6 36. તો મને કેમ ખબર પડી કે મારે 36 ને 6 વડે ભગાય તો કે એમાં 2ની ચાવી લાગે છે 18 દુ 36 થાય છે અને 3ની ચાવી લાગે છે. તો 2 ચાવી લાગતી હતી 6 વડે એને ભાગી જ શકાય એમ કહેવાનો મારો મુદ્દો એ છે. કદાચ સ્પીડ પડી હોય તો કહું કે 36 છે એને 2 વડે ભાગી શકાય. ચલો 36 ને 3 વડે તો કે ભાગી શકાય. તો 36 ને 6 વડે જ ભાગો ને કારણ કે તમારે છેદ ઉડાડીને ધબ દઈને જવાબ લાવવાનો 40 સેકન્ડમાં.
તો પછી તમે 3 વડે ભાગવા રહેશો તો પાછું ફરીથી ભાગાકાર કરીને પાછી નાની સંખ્યાને એનથી નાની લાવવી પડશે. તો એમાં સીધી જ એક ઝાટકે નાની લાવો ને 6 વડે ભાગીને એમ. અચ્છા 36 એ રીતે. હા એમ. હવે તમે શું છે કે કદાચ 12 થી ભાગશો, અરે 3 થી ભાગશો તો 12 જવાબ આવશે. વળી પાછ કંઈક છેદમાં રકમો બીજી હશે તો એના વડે ફરીથી 12 ને ભાગવો પડશે. એવું બધું થશે. તો સીધી 6 થી જ્યાં સુધી મોટી સંખ્યા છેદ ઉડતા હોય ત્યાં સુધી તમારે મોટી સંખ્યાનો ઉપયોગ કરવો, જેથી તમારે શું છે કે ઝડપથી જવાબ આવે. બરોબર. બરાબર. ઓકે. હવે વાત કરીએ મિત્રો 8 ની ચાવીની વાત કરીએ. બરોબર. 7 ની ચાવી નથી અને પડતાની ચિંતા ન કરતા 8 ની ચાવીની વાત કરીએ તો છેલ્લા 3 અંકોને 8 વડે નિશેષ જો ભાગી શકાય મિત્રો, તો 8 વડે આખી સંખ્યાને નિશેષ ભાગી શકાય. અરે વાહ. ફરીથી બોલું છું કે છેલ્લા 3 અંકોને તમે 8 થી ભાગી શકો તો આખી તમ તારે 5 આંકડાની હોય કે 7 આંકડાની હોય, ચિંતા છોડો, તમે આખી સંખ્યાને 8 વડે ભાગી શકશો. પડી ખબર? હા સાહેબ. અને વળી પાછું એક એક્સ્ટ્રા ધ્યાન રાખજો કે છેલ્લા 3 અંકો જો શૂન્ય હોય ને તોય 8 વડે ભાગી શકાય. આ એક ખાસ ધ્યાન રાખવું. વાહ. સમજાય? બરોબર. છેલ્લા 3 અંકો શૂન્ય હોય, જેમ કે 4000 હોય, ચલો તો 4000 ને 8 વડે ભાગી શકાય. તો કે 8 પંચું 40 અને 2 મીંડા ચડાવી દો એટલે 500. બરોબર. 500 500 ના 8 કટકા ભેગા કરો એટલે 4000 થાય. બરાબર. બરોબર છે ને? સમજાયું ને તો મને બધાને? ના ના, એ તો હું ચેક કરી લઉં ને, ઉભા રહ્યો, દાખલો જ આપી દઉં. હા બસ એવું. 38,168. ફરીથી બોલું છું 38,168. યસ. બરોબર. તો ચલો આ સંખ્યાને 8 વડે ભાગી શકાય છે ને, કારણ કે 168 છે અને 8 એકા 8 દુ 16 અને 8 એક 8 21 અઠ્ઠા યસ. તો ભાગી શકાય છે. ચલો બધાને સમજાય છે? પરફેક્ટ સર. ઓકે. હવે 9 ની ચાવી આવે છે મિત્રો. પછી બધી ચાવી એકવાર રિવિઝન કરીને આજનો કાર્યક્રમ પૂરો કરશું આપણે. ચલો 9 ની ચાવી આવે છે મિત્રો કે 9 માં શું આપણે યાદ રાખવાનું છે, તો કે બધા જ અંકોના સરવાળાને 9 વડે તમે ભાગી શકો નિશેષ પરથી જે સંખ્યાના બધા અંકોના સરવાળાને, જેમ 3 માં કેમ બધાના ટોટલ કરતા હતા એક 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 નો, હે ને? અને એને કેમ રાઈટ. આપણે 3 વડે નિશેષ ભાગતા હતા. તો આમાં એવું જ કરવાનું છે, પણ આમાં 9 વડે ભાગી શકાય છે કેમ એ જોવાનું છે. ઉદાહરણ તરીકે ઉદાહરણ આપું તમને વધારે મજા આવશે. જેમ કે 36, 21, 15 આવું છે. 36, 21, 15 6 આંકડાની સંખ્યા રહે છે મિત્રો. હા. અને બધાનો ટોટલ અને 18 થાય 18 અને બે 18 થઈ થાય છે ને? જશે. હા 18. બરોબર છે. તો 18 ને શું તમે 9 વડે નિશેષ ભાગી શકો? તો આ સાહેબ ભાગી શકો આરામથી. 9 તો 18, બસ. તો આખી સંખ્યા 9 વડે ભાગી શકાય. ટોટલ અને સરવાળો હવે સરવાળો. બસ ટોટલ કરવાનું નહીં. ટોટલ થી 9 ના ઘડિયા જ ભગાય છે. તો વાત થઈ બસ પૂરી. એવા જય હિન્દ, ઘડિયા તો જય આવડવા ભારત. જોઈએ. હા. સર એક અનુમતિ હોય તો ખાલી એક 9 ના પાડામાં જે છે ચાવી, એના માટે એક વાત કહી શકું? હા હા બોલો. બોલો. બોલ બોલો. અ, જેમ કે સરે શીખડાવ્યું 9 ટોટલ થવો જોઈએ. એ હમ એકદમ સરળ રીતે યાદ રહી જાય. તમે 9 નો પાડો બધાને આવડતો જ હોય. 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી હા 27, 7 ને 2 7 ને 2 9. 9. યસ યસ. ટોટલ 9 જ આવશે. 9 ના પાડામાં ટોટલ 9 રીત થાય. હમ. ગમે ઈ તમે સુધી આગળ વધી શકો. 100%. 8 9 72. તો 7 ને 2 9. 45, હા 63, 72, એ વાત 81. સાચી છે. 9 18 27 36 45 એ રીતે 9 54. રીત થાય એમાં. હા એ બરાબર છે. બરોબર. વાત સાહેબની 100% સાચી છે. ખબર પડે છે ને બધા મિત્રો? ઊંઘમાં નથી ને કોઈ? ના ના નો સર. ના ઓકે. સર. ના સર. તો પાછું હા, તો પાછું નકર હા તો હમણાં એક સાહેબ આ બીજાનો પ્રશ્ન તમારા આવી જાય. તમારા તમારા લેક્ચરમાં ઓલા શેર બજારની જેમ ઉછાળો આવ્યો. 63 પાર્ટિસિપન્ટ અમારે કોઈ દી થતા જ નહોતા. શું વાત છે? 67 સુધી આંકડો ગયો છે. લાઈફ ટાઈમ હાઈ કર્યો સર. બસ તમે બધા મિત્રો હવે આપણે જલ્દી
જલ્દીથી લાગો. અને તમને બધાને એકવાર, જો કે આમ તો નહીં મળી શકાય કારણ કે તમે તો બધા અલગ અલગ સેન્ટર ઉપરથી છો ને. હા ના ના સાહેબ, તમે કહેશો Yes, તો sir. હું બધાને ભેગા કરીશ. પણ સાંભળ્યું? આપણે અરે વાહ. દામજીભાઈને રિક્વેસ્ટ કરશું કે એકવાર ભેગા કરે અને હું ચોક્કસ તમને મળવા અમદાવાદ આવીશ. બરોબર? ના ના, આપણે એવું ગોઠવીશું અંધજન મંડળમાં બધા માટે, ચિંતા ના કરો. ચોક્કસ ચોક્કસ સાહેબ. હાજી હાજી. ચલો, હવે 10 ની ચાવી સૌથી અઘરી, કે પાછળ 0 આવે તો 10 વડે નિશેષ ભાગી શકાય. એટલે મારે એવું કઈ આમાં બોલવું જ નથી, બધાને આવડી જ ગયું હોય. એમાં છેલ્લે મીંડું આવવું જોઈએ. બરોબર છે. હા, અને જો આ ચાવી સમજાયું ને? અઘરી લાગે, સરળ. આ ચાવી અઘરી લાગે સાહેબ, તો કમ્પિટિટિવ માં રાજીનામું વહેલી તકે આપી દેવું. સાચું. હા, સાચી વાત છે. બરોબર? પાછળ 0 એટલે આવે 0 તો મિત્રો. હોવું જ જોઈએ. યસ, પાછળ 0 આવે તો તમે 10 વડે નિશેષ ભાગી શકશો. આ હતી ચાવી. એક ઉડતી રજૂઆત ફરતી કરી દઈ. ચલો, 2 નો નિયમ, તો કે બેકી સંખ્યાને 2 વડે ભાગી જ શકાય જેની પાછળ બેકી સંખ્યા એટલે 0, 2, 4, 6, 8 આવતું હોય. પાડો આ. યસ. યસ. 3 ની ચાવી Yes, sir. ફરતી ડિવિઝન કરાવી દી કે ભાઈ બધા જ અંકોનો ટોટલ કરો, અને જો જે તમને જવાબ મળે છે એ શું 3 વડે ભાગી શકાય છે નિશેષ? તો કે હા, 21 એવી કોઈ સંખ્યા આવતી હોય, બરોબર, 18, 21, તો તમે એને 3 થી ભાગી શકતા હોય તો આખી સંખ્યાને 3 થી ભાગી શકો. પાડો આ. સરસ. હા, ચાર ના Hey. અંકોની વાત કરતા હોય મિત્રો, હા તો હા હા, છેલ્લા 2 અંકોને 4 બે વડે નિશેષ અંકોનો ભાગી શકાય. તો 100% એ આખી સંખ્યાને તમે 4 વડે ભાગી શકો. 5 ના ચાવીમાં તો કઈ હતું જ નહીં. 0 અને 5 આવે તો તમે 5 વડે ભાગી. હજી 5 ની ચાવી બહુ ન સમજાતી હોય ને તો રાજીનામું ન આપવું, પણ 10 ની ચાવી જો અઘરી લાગે તો મહેરબાની કરી રાજીનામું આપી દેવું. બરોબર છે. ચલો, 6 ની ચાવીની વાત કરતા હોય મિત્રો, તો 6 શેનથી બને છે? 2 અને 3 થી. તો જેમાં 2 ની ચાવી બી લાગુ પડી શકતી હોય, 3 ની ચાવી પણ લાગુ પડી શકાતી હોય, તો એ ટોટલ એ સંખ્યાને 6 વડે તમે આરામથી ભાગી શકો. પછી આવતી હતી 8 ની ચાવી, તો 8 માં છેલ્લા 3 અંકો યાદ રાખો. 4 માં કયા અંકો હતા? છેલ્લા 2 અંકો. 8 માં 3. અને 8 માં 3 અંકો. એટલે ઈઝી, તમને યાદ રહે, 4 અને 8. પાકું છે? યસ. યસ. બીજું આપણે એ યાદ રખાયું હતું કે સાહેબ, પાછળ 3 ડિજિટમાં 3 0 જો હોય ને તો એને 8 વડે ભાગી શકાય. એટલે એમાં 2 વડે ભાગીને ટાઈમ બગાડવા કરતા સીધું 8 થી ધબાધબી બોલાવીને જવાબ તરફ જતું રહેવું. અને પછી ઓપ્શનમાં તો હોય બરાબર. જ તે બધું. અને પછી ઓપ્શનમાં અમુક તો શું છે કે એલિમિનેશન તમને કરતા આવડવું જોઈએ. તો આમાં શું છે કે 11 વડે આ 11 ના ઘડિયામાં આવે એવું નથી લાગતું, તો એ સીધો જવાબ કેન્સલ કરી નાખવાનો છે. એવા 1-2 જવાબ તો કેન્સલ થઈ જતા હોય. એટલે પછી કદાચ 2 વધે ને એમાં જય માતાજી કરવું હોય ને તો 2 માં કરવાનું. છેલ્લો ઓપ્શન છે, આ તો સ્ટીરોઇડ છે કે છેલ્લે પછી એમ થાય કે ના ના હજી લડી લેવું છે, તો 2-3 ટીક કરવા છે. તો કે આમાં માઇનસ સિસ્ટમ હોય છે એટલે એવું સાહસ લેવાય નહીં. તો તમને છતાં એમ થાય છે કે ના ના આમાં એ અને બી 2 ઓપ્શન તો નો જ આવે, એ મને ખ્યાલ છે, તો તમે કદાચ કરી શકો. પણ એ તમારે શું છે, તમારા ઉપર આધાર રાખે. બરોબર? પછી એમાં મારું નામ ન ચડાવવું. 9 નો નિયમ આવે છે મિત્રો કે બધા જ અંકોનો સરવાળો છે એ જો 9 વડે નિશેષ ભાગી શકાય છે તો તમે આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકશો. 10 ની ચાવી પણ આવડી ગઈ. હવે આવે છે 11 ની ચાવી. હા, યાદ હમણાં આવ્યું ને 11 એટલે 11 ની ચાવી મને યાદ આવી, તો એ કરાવી દો. 11 ની ચાવી બહુ કામ લાગશે એટલે ખાસ ધ્યાન રાખજો. થોડી કટપટી છે એટલે થોડું ધ્યાન રાખજો. જે સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો. હું શું બોલ્યો? જે સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો એ 0 કા 11 ના ગુણકમાં હોય, આવું કોઈ દી ગોખવાનું નહીં. મારી દેશી ભાષામાં આવું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા આપે ને સાહેબ, એ એક ને એક જોઈ લેવાની અને ઈ બેનો બાદબાકી કરવાની. કઈ રીતે? હવે ઉદાહરણ આપીશ તો વધારે મજા આવશે. 34, 87. ચલો, કેટલા ડિજિટની સંખ્યા થઈ? 4. પછી બોલું છું. હા, 34, 87, 3, 4, 8, 7. 4 આંકડાની સંખ્યા. હા, એક ને એક નો કૂદકો મારો તો 3 છે, પછી 4 નહીં લેવાની, સીધી કઈ લેવાની? 8. 8. 8 લેવાની. અને 4 ની સાથે કઈ લેવાની? 7. હા, થઈ પાકું? ગયું. થઈ ગયું. થઈ ગયું. 11. 8 ને 3, તો 8 ને 3 કેટલા થાય? 11. 11. 7 ને 4 કેટલા થાય? 11. બરોબર? એનો તફાવત તમે લ્યો તો કેટલો થાય? 11 માંથી 11 જાય એટલે 0 થશે ને? 0 આવે તો બસ આખી સંખ્યાને તમે 11 વડે ભાગી શકો. 34, 87 ને. 5 ડિજિટની હોય તો
5 ડિજિટ ની હોય તો તમે કોઈ પણ તો સંખ્યા લઈ એકી શકો જેમ કે ચલો હા હું એક બોલું છું 3 6 9 અને એક 4 મિનિટ 2 4 અને 1 ચલો આવી લ્યો 3 6 9 4 4 1 1 આવી લીધી. હવે એક ને એક જાવ એટલે 3 પછી એક કૂદકો 9 મારો 3 એટલે 12 ને 9 1 10 પછી એક કૂદકો મારો એટલે 1 તો 9 ને 3 નો થાય ને 9 ને 3 12 કેટલી થશે 12 10 11 12 12 ને 1 13 થઈ ને એટલે 6 ને 4 કેટલી અને થશે 10 થશે ને 6 ને 4 10 તો નો 13 થાય માંથી સર 10 જાય આમાંથી તો સાહેબ નહીં થાય કારણ કે 3 આવશે જવાબ અને 3 છે 11 વડે કોઈ 11 ના ગુણકમાં નથી આવતું. પાકું છે મિત્રો? પાકું પાકું. હવે છેલ્લી ચાવી 25 ની ચાવી 2 0 આવતા હોય છેલ્લે સાહેબ 25 આવતા હોય 50 આવતા હોય 75 આવતા હોય એટલે 25 નો ઘડિયો આવડે તો આ કામ થઈ જાય ને આ ચાવી છે લગભગ અઘરી નથી એટલે આમાં મારે કઈ બોલવું નથી. બરોબર છે. ફરીથી બોલું છું જે સંખ્યાના છેલ્લા બે અંકો કે જેમાં ડબલ ઝીરો હોય 25 હોય 50 હોય 75 હોય આગળ પછી ભલે ને ગમે એ હોય 31 75 હોય તો ભાઈ ભગાય તો કે આ છેલ્લે જોવા જો 75 છે હા તો બસ 25 વડે ભગાય. આ રીતના તમે કરી શકો કે સંખ્યાના છેલ્લા બે અંક લેવાના છે તે ડબલ ઝીરો હોય 25 હોય 50 હોય કે 75 હોય મિત્રો. પાકું છે? પાકું. બરોબર. તો હવે આજે આટલું રાખીએ. ચાવી દાર્શનિક સંખ્યા સમસ્થાનિક ફરીથી હું કહી દઉં છું 5 મિનિટ આખા લેક્ચરનું ક્વિક રિવિઝન કરી દઈ. દાર્શનિક સંખ્યા એટલે કે તે સંખ્યા પોતે હતી. સ્થાનિક સંખ્યા અથવા તો સ્થાન કિંમત એટલે કે તમારે એ સંખ્યાની પાછળ બધા ઝીરો મૂકી દેવાના. બરોબર છે? હા અને ચાવીની વાત કરી. હા હવે મને જવાબ દેજો. હું એક વળી પાછો પ્રશ્ન પૂછી લઉં. આમાં જેને પુનિતભાઈ ઉતાવળા ન થતા. હા યસ સર. હો ને? યસ સર. બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. સાચું કે ખોટું? ખોટું. ખોટું. બધી જ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક છે. ખોટું કારણ કે પૂર્ણમાં તો શું આવે છે? Zero. ઊંધો સવાલ હોય તો સાચું થાય. હા ઊંધો સવાલ હોય સાચું. બરોબર છે? ચલો મિત્રો મારો થોડોક મજાક ને કોમેન્ટ કરવાનો સ્વભાવ છે એટલે કદાચ કોઈને છે ને આમ બહુ મન ઉપર ન લેતા. બરોબર? અને ના હવે ના સાહેબ પાછા બધાને મજા આવી ખરેખર મજા આવી ને મિત્રો? Yes, અમને yes. ગમ્યું યસ સાહેબ સર. અમને ગમ્યું. We enjoyed this class. યસ યસ સાહેબ મોટા ગણિત ભાગે છે વિષયને ને મોટા ભાગે સાહેબ